હું આજની દીકરીઓને બહેનોને કદાચ મારી ભાષા કડવી લાગશે કે અમારા પૈસાથી વાપરી છે ને આને શું બળતરા થતી છે, હું પૈસા વાપરો છે એની બળતરા નથી કરતો. હું તો એમ કહેવા માંગુ છું કે આ દેહના પ્રદર્શન ન કરવાના હોય. તમે હું તો એમ કહું છું કે 50,000 ની હાડી પહેરો પણ દેહની મર્યાદા જાળવો. મારો કહેવાનો મિનિંગ એ છે. ફેશન 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 આપણે એમ થાય ઓહો હો 10,000 ની હાડીઓ હોય ને આ ખંભે પડી હોય અને હું એટલે ખીલકોડીના પૂંછડા જેવા સટિયા હોય વાંહે આવડા ગામથી નામ નામથી નામ. અરે તારો વેતો આમાં હું શિવાજી મહારાણા થાય ભલા મને હાડી આય પડી હોય. હારા આદમીના શેડાડો એવડો રૂમાલ માથે ઢાંક્યો હોય, તડકો બહુ પડે તડકો. હાડી હોય ને મારી માં હાથ પેઢીના નામ ઉજળા થાય. શું દેખાડવું છે, શેનું પ્રદર્શન છે, શું સાબિત કરવા માંગો છો? મને તો આ એક મારી વરાળું છે, બાકી જાણે છે બધાય. આ તો હું એક કહેવા ખાતર કહું છું કે હું કહું દુનિયા સુધરી જાય એવું નથી, પણ હું તો એટલા માટે કહું છું કે આજે બાપુ ગંગા સતીન પાનબાઈ જેવી દીકરીઓ થાય ને મહારાણા પ્રતાપ ને શિવાજી જેવા દીકરા થાય, પણ એવી ખુમારી માને હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને તેથી માને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે સંતાન છે. એ મારું સંતાન ને બાપુ એને રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મારું સંતાન કોઈ દી માય કાંગડું ન થાય, મારું સંતાન આભને ટેકો દેવું થાય, આવી ખુમારી માને જોવે. એટલા માટે હું કહું છું બેનું ને ખાઓ પીવો વાપરો, પણ ઉદરમાં સંતાન હોય ને રામાયણ ના ગીતાના બાબુ બબે પાના વાંચો ને જો બાપુ એનો પ્રભાવ ન પડે તો હું આ ભજન ગાવાનું બંધ કરી દઉં. કોઈ દી માય કાંગડું સંતાન થાય જ નહીં. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય તો અહીંયા પરજા જેવી થાય. ઈ અવડા બંધવે, ઈ અવડા ખોદે એવી થાય, એમાં કઈ ન હોય. એક બાપા નથી બહાર કેમ ગયા તે હાંજ પડી ને તો કે મારે હવે ઘરે જવું. ઓલો ઘર ધણી કે પણ હું 4 દીકરા છે ને ઘર ઘર કરો છો. એક મણનો નિયાકો મૂકીને કે જો હારો એક કોક દે 4 ને ગુડવા છે લ્યો શું કરવા, 4 હોય 40 હોય શું કરવાના હે? કાઉ જાજા કાગોલિયાન કાઉ જાજા કપૂત હકડી છે મયે ભલે ને હકડો ભલો સપૂત. હારો બાપુ એક દીકરો હોય કે હારી એક દીકરી હોય ને બાપુ 7 પેઢીઓના નામ ઉજળા કરી દે એવા ઇતિહાસ આપડા પડ્યા છે. બાકી અત્યારનો સમય આપણને મને તો ક્યારેક ક્યારેક અમુક પ્રસંગો સાંભળું તો મને એમ થાય કે એ ભગવાન હવે હાંકેલો કરી લે તો અમારો સારું ન કરે. અમે જોઈ નથી શકતા. સમજણ આવે પછીની જ આ વાત છે. બાકી તો બાપુ આખી દુનિયાને મરી જ જવાનું છે. અને દીકરીઓ છે તો એક મારા બાપ શક્તિનો અવતાર છે. હું તો એમ કહું તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે, પણ હવે તમે પોતે દી ઉઠાડ્યો છે તમે આમ કેવું કોને? દીકરી તો દીકરી છે ભલા મને. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે પછી મલક બધાની મજા. પછી બાપુ 9 મહિના સુધી ઉદરમાં જો માં રાખી શકતી હોય, એનું સંતાન જન્મ આપે, લાલન પાલન કરે, ઉછેર કરે અને નામ વાયા બાપાનું લાગે. બોલો માનો ભોગ છે એટલો બાપનો નથી તો વાયા બાપાનું લાગે. ફલાણા ભાઈ જોય, ફલાણા ભાઈ ફલાણી માં એવું હોય. અન્યાય નથી, પણ માયોએ સમર્પણ કરી દીધું કે એની વાયા બાપાનું રાખો. કેમ કે આ કદાચ કોથળીઓ તોડીને ઊંધો પડ્યો હોય થોડીમાં માછું ઘાલીને કોક કે કોનો છે ફલાણી માનો છે મારા ખોળિયામાં જીવ નહીં રહે, એની વાયા બાપાનું રાખો. સમર્પણ છે માનું. અને હારા દીકરા છે ને એની વાયા બાપુ તમને ન ખબર હોય તો કહું એમાં માનું છે. હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં છે ને માં. તમે ગમે ત્યાં જાઓ ને, ઉપર જાઓ, આરાસુર જાઓ, ધજામ જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોંયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે માં છે. એક રોટલાના 4 ટુકડા હોય અને 4-5 જણા ઘરના સભ્યો હોય તો એમાં એક જ વ્યક્તિ એમ કહે કે મને ભૂખ નથી લાગી, એ માં હોય. બાકી કોઈની તાકાત નથી. તમે રાતના 2 વાગે ઘરે આવો ને તો માં એક જ ભૂખી બેઠી હોય કે હજી મારો દીકરો નથી આવ્યો, એને ખાધું છે કે નહીં ખાધું હોય, એને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય. બાકી આખું ઘર તમે જુઓ ને તો તોલાળીને હૂતું હોય. માં એક જ ભૂખ. પછી તમે ભલે લોજમાં જમીન આવો પણ માં બાપુ અહીંયા એનું મોઢું જોવે ને એને પૂછે કે બેટા તું જમ્યો કે હા, પછી જ બાપુ માં ખાય. એનું નામ માં. માની માં હોય ને એને નાની કહેવાય. એ માંથી મોટી નથી. માં તો બાપુ માં છે. હું તો અને મેં હમણાં કીધું આપણે સારું કામ જિંદગીમાં કર્યું જ નથી.
સાધુને સીતારામ નથી કર્યા, મંદિરે નથી જો, કોઈને દાન પુણ્ય નથી કર્યું, અને એ સિવાયનું ઉપર પાછું ઝઘડા ધોકા માર્યા. પણ મારું કામ આટલે જ થઈને થઈ ગયું કે મેં મારી માને બાપાને હાંસવા, એમાં આપણો મેળ પડી ગયો.